સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે રસ પંચાધ્યાયીનું રસ દર્શન કરી રહ્યા છીએ. ગયા પાઠમાં આપણે રાસ પંચાધ્યાયી થોડી સરળ ભાષામાં રસ દર્શન કર્યું. હવે આપણે તત્વાર્થદીપ નિબંધ અને સુબોધિનીજી આધારિત જે ખુલાસા શ્રી મહાપ્રભુજીએ રાસ પંચાધ્યાયી માટે કર્યા છે તે જોઈશું. થોડુંક અઘરું છે, પરંતુ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી કરી અને ત્યારબાદ આપણે આ સુબોધિનીજી સમજવાનો પ્રયાસ કરીશું. તો ચાલો શરૂ કરીએ. રાસ પંચાધ્યાયી અધ્યાય પહેલો. ભગવાને ગોપીઓની સાથે આત્માથી ક્રીડા કરી. હવે આપણે તત્વાર્થદીપ નિબંધ અને શ્રી સુબોધિનીજી આધારિત ખુલાસા જોઈશું. આ રાસ પંચાધ્યાયીના પહેલા અધ્યાયના આ 19મા અધ્યાયમાં ભગવાન આત્મા વડે જીવને આનંદ આપે છે. એ જીવો જો સમર્પિત આત્મા હોય તો તેમને ભજનાનંદ મળે. એનો ઉપાય આમાં કહ્યો છે. આત્મા જ્યાં સુધી પ્રપન્ન હોય ત્યાં સુધી ભગવાન એની સાથે ક્રીડા કરે છે. એ જ્યારે જીવના સ્વરૂપમાં દાખલ થાય ત્યારે બહાર દર્શન આપતા નથી, પણ અંતઃકરણના સંબંધી બને છે. સાધન પ્રકરણના અંતમાં ગોપોને વૈકુંઠનો ભગવાને દર્શન કરાવ્યું. આ અધ્યાયમાં ગોપીઓને ફલનું દાન કર્યું એ વાત કહેવાની છે. એમાં ફલ પ્રકરણના આરંભમાં શ્રી આચાર્ય ચરણ કારિકાઓ વડે ફલ પ્રકરણનું તાત્પર્ય કહે છે. પૂર્વ અધ્યાયમાં વ્રજવાસીઓને બ્રહ્મભાવ થયો. એ પછી જો એમાં એ જીવો સ્થિત રહે તો એમની મુક્તિ થાય, પરંતુ ઇન્દ્રિયવાળાને મુક્તિ થતાં એમાં ઇન્દ્રિયોનો ઉપયોગ ન હોવાથી એ વ્યર્થ જાય. તેથી જેની ઉપર કૃપા કરવી છે તે જીવોનો બ્રહ્માનંદથી ભગવાને ઉદ્ધાર કર્યો. એનું કારણ એ જ કે એમને ભજનાનંદનો અનુભવ કરાવવો છે. એમાં જે લીલાની જરૂર છે તે આ ફલ પ્રકરણમાં કહેવામાં આવે છે. એ ભજનાનંદ લૌકિક સ્ત્રીમાં સારી રીતે સિદ્ધ થાય છે. સ્ત્રી દ્વારા પુરુષને પણ એ ફળનો અનુભવ થાય છે. એનાથી ભજનાનંદ લેવાની યોગ્યતા કેવળ પ્રસાદરૂપ શક્તિ સ્ત્રી છે, અને એનો જેનામાં પ્રવેશ થયો તેને જે ભજનાનંદનો અધિકાર છે એમ પણ કહેવામાં આવ્યું. તેથી જ ભજનાનંદ સ્ત્રીમાં સારી રીતે રહી શકે છે. પુરુષને જો એનો કાંઈ પણ લાભ મળે તો એ સ્ત્રી દ્વારા જ મળે. બીજી રીતે પુરુષને ભજનાનંદનો અધિકાર નથી. એ રસરૂપ ભગવાનને અંતરમાં ઉતારવાને માટે સ્ત્રીઓ જ સમર્થ છે. એ સ્ત્રીના ભોગ પછી ભગવાન એનો ભોગ કરી શકે છે. તેથી જ ભગવાન શ્રી કૃષ્ણ સ્ત્રીમાં નિરંતર રાત્રિ દિવસ રમ્યા કરે છે. એક બાહ્ય અને બીજું આંતર એમ રમણ બે પ્રકારનું છે. એમાં આંતર રમણ એ પરમ ફળરૂપ છે. એ રૂપ લીલા કહ્યા પછી શબ્દાત્મક લીલા આવે છે. એ નિર્દોષ લીલા છે. એ નામ લીલા કહેવાય છે. રૂપ લીલા 5 પ્રકારની છે. આત્માથી, મનથી, વાણીથી અને પ્રાણથી, ઇન્દ્રિયોથી અને શ્રી અંગથી, એમ 5 પ્રકારે ભગવાને રૂપથી લીલા કરી છે. એ 5 અધ્યાયમાં કહેવામાં આવી છે. તેમજ એક એક અધ્યાયમાં 5 પ્રકાર જે બતાવ્યા તે પ્રમાણે લીલા સંભવે છે. એ અહીં કહેવા જતા વિસ્તાર થાય માટે જિજ્ઞાસુઓ શ્રી ટિપ્પણીજીમાં એ કહેવામાં આવી છે એ જોઈને સંતોષ મેળવવો. ઉપર કહ્યા પ્રમાણે આત્માથી શરીર સુધીના 5 સ્વરૂપ ગણાવ્યા. તે મળીને એકરૂપ કહેવાય છે. તેથી રૂપલીલા 5 અધ્યાયથી અને પ્રવૃત્તિ નિવૃત્તિ ભેદથી 2 પ્રકારની નામ લીલા છે. તે 2 અધ્યાયથી કહી છે. એમ આ પ્રકરણ 7 અધ્યાયનું છે, અને એકબીજાને ખબર ન પડે એમ એ વ્રજ
સ્ત્રીઓએ શ્રી કૃષ્ણની પાસે આવવાનો ઉદ્યોગ કર્યો છે. જેના ચાલવાના વેગને લઈને કાનમાં કુંડળ હતા તે ચંચળ થયા. તેવા ગોપીજનો શ્રી કૃષ્ણની પાસે આવ્યા. કેટલાક ગોપીજનો ગાયો દોતા હતા તે દોવાનું ભૂલી ગયા. એટલે આપણે જોયું કે આ પ્રકરણ 7 અધ્યાયનું છે. મૂળમાં શબ્દો છે જહુર ગુણમયમ દેહમ અંતર ગૃહગતા. ગોપીજનો કૃષ્ણને કાંત ભાવથી ભજતા હતા. તેમને રોકી રાખવાથી પ્રભુનો વિરહ થયો. એક ક્ષણના વિરહમાં કરોડો વર્ષ સુધી કુંભીપાક નરકમાં રહેવાથી જેટલું દુઃખ થાય તેટલું બધું દુઃખ તેમને થયું અને તેથી તેમના બધા અશુભ ભોગવાઈ ગયા. અશુભનો નાશ થતા પ્રભુનું ધ્યાન ધર્યું. ધ્યાનમાં પ્રભુ પધાર્યા અને આપનું આલિંગન કર્યું. આ એક ક્ષણના આલિંગનથી કરોડો વર્ષો સુધી સ્વર્ગનું સુખ ભોગવવામાં જેટલો આનંદ આવે તેટલો આનંદ આવ્યો. પુણ્ય અને પાપ બંને ભોગવાઈ ગયા. પુણ્ય અને પાપ બંને ભોગવાઈ ગયા. જેના ભોગવાઈ જવાથી તેમના દેહ પડી ગયા અને અલૌકિક સ્વરૂપે પ્રભુ પાસે પહોંચી ગયા. આ બાજુ પ્રભુની યોગમાયાએ તેમના દેહોમાં તત્કાલ બીજા જીવો દાખલ કરી દીધા અને લૌકિક વ્યવહાર યથાવત રહ્યો અને વ્રજમાં કંઈ અમંગલ થયું નહીં. પ્રાણી માત્રના શ્રેયને માટે ભગવત પ્રાકટ્ય છે. જો એમ ન હોય તો ભગવાનનું ભૂતળ ઉપર પધારવું અસંભવિત છે, કેમ કે અહીં પધારવાનું બીજું અસાધારણ પ્રયોજન જણાતું નથી. પૃથ્વીનો ભાર ઉતારવો, ધર્મ રક્ષા કરવી એ કાર્ય તો બીજી રીતે પણ થઈ શકે એવા છે. તેથી નિસાધન ઉદ્ધાર રૂપ અસાધારણ કાર્ય ભગવાનને અહીં પધરાવવામાં છે. જે એ બતાવવા માટે ભગવાનના 4 વિશેષણ આપ્યા છે. પ્રથમ તો ભગવાન સ્વતંત્ર છે, કાળ, કર્મ, સ્વભાવના નિયામક અને સર્વનિરપેક્ષ છે. તે અહીં શા માટે પધારે? કોઈ એમ કહે કે સ્વાર્થ ગમન ન સંભવે, પણ પરાર્થ પધારે તો પધારી શકે. ત્યાં કહેવાનું એ અવ્યય છે. જે કૃતિ સાધ્ય અને જ્ઞાન સાધ્ય હોય તે બીજાના ઉપયોગમાં આવી શકે. ભગવાન તો નિર્વિકાર છે, કૃતિ સાધ્ય નથી, અપ્રમેય હોવાથી જ્ઞાન સાધ્ય પણ નથી, કેમ કે સર્વજ્ઞાન પ્રમેય છે. દેહ આદિથી ભજન દ્વારા ભજનીય પણ નથી, કેમ કે એ નિર્ગુણ છે. ગુણ જો વિદ્યમાન હોય તો બીજાને દેખાય. જેમ ભૂખ હોય તો અન્નદાન સફળ થાય, કામ હોય તો સ્ત્રીનો ઉપયોગ થાય, ઇન્દ્રિયો હોય તો વિષય ઉપભોગ સંભવે. પણ ભગવાનને કોઈ સેવક પૂરણીય અંશ નથી, તેથી એ ભજન કરવા યોગ્ય નથી. જો લીલાને માટે એની અપેક્ષા છે એમ કહો તો એ સર્વ એનું જ છે, કારણ કે સર્વગુણના પણ આત્મા એ જ છે. તેથી સાધન પણ એનો કંઈ ઉપયોગ નથી. સ્વપ્રયોજન કે પરપ્રયોજન પણ એને નથી. એ સાધન વિના જ મુક્તિ ન આપે તો એમનું પધારવું પ્રયોજન રહિત થઈ જાય. ગયા શ્લોકમાં કહ્યું તેમ સાધન નિરપેક્ષ મુક્તિ સ્વરૂપ બળથી પ્રાપ્ત કરાવે છે. તો ગમે તેવી રીતે ભગવાનના સ્વરૂપના સંબંધમાં જીવ આવે તો એ મુક્ત થાય. એટલે કામ, ક્રોધ, ભય, સ્નેહ, એક્ય અથવા સૌરદ વડે ભગવત સંબંધ થવો જોઈએ. એમાં કામ તો સ્ત્રીમાં સંભવે, ક્રોધ શત્રુમાં રહે, ભય વધ્યમાં રહે, સ્નેહ સંબંધીઓમાં હોય, એકતા જ્ઞાનીમાં હોય અને ભક્તિ ભક્તમાં સંભવે. એ બધા ઉપાય વડે ભગવત સંબંધ થતા જીવ કૃતાર્થ થાય. માટે અવતાર દશામાં જ્ઞાન કે ભક્તિનો ઉપયોગ નથી, પણ એનો ખરો ઉપયોગ અનવતાર દશામાં હોઈ શકે. ઉપર ગણાવ્યા તે સિવાય બીજા પણ ઉપાય હોય, પણ એ ઉપાય સર્વદા કરવા જોઈએ, નહીં તો અંતે યામતિ સા ગતિ એ ન્યાયથી ભગવત સંબંધ ગૌણ થઈ જાય. એટલે નિરંતર ભગવત સ્મરણ ન થતા બીજાનું સ્મરણ થતા ભગવત સ્મરણ ભૂલાય. એમાં દેહ પડે તો બીજાનું સારૂપ્ય થાય, પણ ભગવત સાયુજ્ય ન થાય.
માટે ભગવત સ્મરણ મરણ પર્યંત કરવું. ત્યાં કહે છે કે શરીરનો અધ્યાસ હોવાથી એને રોગ વગેરે થતા નિત્ય સ્મરણ ન બને તો કેમ થાય? એના ઉત્તરમાં કહે છે ભગવાન હરિ છે, તે ભક્તને દુઃખ થવા જ દેતા નથી. એટલે ભગવાનની ભાવના નિરંતર રહે છે. તેથી જેમ કોઈને કામથી જોતા દ્રષ્ટિ કામથી રંગાઈ જાય, તેમ ભગવાનનું નિરંતર સ્મરણ કરતા હૃદય ભગવત સ્વરૂપમાં રંગાઈ જાય છે. કારણ કે જીવમાં, અંતઃકરણમાં, પ્રાણમાં, ઇન્દ્રિયોમાં, દેહમાં, વિષયોમાં અને ઘરમાં, દ્રવ્યમાં, પુત્ર વગેરેમાં હરિ જ છે. એવી ભાવના કામ, ક્રોધ વગેરે વડે કરતા પણ પ્રપંચનો લય થઈ જાય છે. જેમ સર્વમાં આત્માને જોતા જ્ઞાનીનો પ્રપંચ લીન થાય છે, તેમ ભક્તનું પણ સમજવું. તમારે અહીં અસંભાવના રૂપ વિસ્મય કરવાનો નથી. ભગવાનમાં સર્વ સંભવિત છે. જેની બુદ્ધિમાં અસંભવ હોય છે તેને સર્વત્ર ભ્રમ થાય છે. એ અહીં સંભવે નહીં એમ નથી, કેમ કે ભગવાન ઐશ્વર્ય, વીર્ય વગેરે 6 ધર્મ વિશિષ્ટ છે. જીવનો મોક્ષ કરવામાં જ્ઞાનનો ઉપયોગ છે. એમ એ જાણશે તો એ જ્ઞાન ધર્મ ભગવાનમાં છે. તેથી પોતાનું જ્ઞાન આપીને પણ જીવનો મોક્ષ કરવાને સમર્થ છે. જેણે ભગવાનનું મહાત્મ્ય ન જોયું હોય તે સંદેહ પણ કરે. તમે તો ગર્ભમાં જ ભગવાનનું મહાત્મ્ય જોયું છે, તો તમને તો એમાં વિસ્મય ન થવો જોઈએ. વળી જે નિર્દોષ હોય તેમાં બધું સંભવે. એમાં દોષનું મૂળ તો જન્મ છે. જેને જન્મ નહીં તેમાં દોષ પણ નહીં સંભવે. ભગવાન સ્વયં અજ છે, એટલે એમાં જે કહો તે સંભવે છે, કેમ કે એમાં દોષ નથી. બીજા તો બધા જન્મે છે. જે જન્મે તે બીજાની મુક્તિ ન કરી શકે, કેમ કે એ તો જીવની તુલ્ય થયો. વળી જે સાધન કરે તે મુક્તિ મેળવે. એમાં સાધન તો ભક્તિથી, સાધન તો સર્વથી નિવૃત્ત થયેલું મન છે. એ સર્વ વિષયથી નિવૃત્ત તો યોગ માર્ગના સાધનો વડે થઈ શકે. એ યોગ માર્ગના નિયામક તો ભગવાન છે. બીજા સાધનો દ્વારા મોક્ષ થાય છે તે પણ ભગવાનની ઈચ્છાથી થાય છે, કેમ કે યોગ આદિ માર્ગના નિયામક ભગવાન છે. યોગ આદિ સાધનો પણ એના નિયમને અનુસરીને ફળમાં સહાયક થાય છે. વળી ભગવાન ફળરૂપ છે. જે કોઈ મુક્ત થાય છે, વળી ભગવાન ફળરૂપ છે. જે કોઈ મુક્ત થાય તે ભગવાનની પાસે જાય છે. તેથી સાધનોથી પ્રાપ્ય પણ ભગવાન પોતે જ છે. તે ભગવાન અહીં સ્વરૂપે જ સાધનરૂપ છે. કારણ કે ભગવાન વડે સર્વ આ દેખાતું જગત મુક્તિને પામે છે. શ્રી સુખદેવજી ભાવના વડે ગોકુળમાં બેઠા બોલે છે, અથવા જ્ઞાન દ્રષ્ટિથી મુક્ત થતા ગોકુળને જોઈને બોલે છે. ભગવાન સાક્ષાત અને પરંપરાથી પણ સર્વને મુક્ત કરશે. એ આગળ સ્વમૂર્ત્યા લોકલાવણ્ય નિર્મુક્ત્યા લોચનમ નૃણામ ગિર્ભિસ્તે સ્મરતામ ચિત્તે પદે સ્થાનિક્ષતામ ક્રિયા ઇત્યાદિ શ્લોકથી કહેવામાં આવ્યું છે. જિજ્ઞાસુઓએ શ્રી સુબોધિનીજીનું અવગાહન કરવા વિનંતી છે. રજોગુણ, તમોગુણ અને સત્વગુણ 3 ભેદ અને એક નિર્ગુણ એમ 10 સ્ત્રીઓને ભગવાને વાણીથી ઘેર જવાનું કહેલ છે. એના ઉત્તરમાં ગોપીઓ એમને એ 10 શ્લોકના ઉત્તર 10 શ્લોકથી આપે છે અને 1 શ્લોકથી પ્રાર્થના કરે છે. તે 11 પ્રકારની ગોપીઓની વાણીનો ઉત્કર્ષ થાય છે. ત્યારે પ્રભુ પ્રસન્ન થઈ એમની સાથે ક્રીડા કરે છે. આપ સર્વકરણ સમર્થ છો. સમર્થ જ્યારે ઉલટું બોલે ત્યારે એ ક્રૂરતા કહેવાય. એને જો દયા હોય તો એવું બોલે નહીં. વળી આપે વ્રજમાં કુશળ છો એમ અમને કહ્યું, એ અમને પૂછવું ન ઘટે, કેમ કે અમે સર્વ વિષયોને છોડી આપના ચરણમાં આવ્યા છીએ. તેથી ત્યક્તાર્થ પરિગ્રહ છોડી દીધેલી વસ્તુનો સ્વીકાર અયોગ્ય ગણાય. અમે ઝાર બુદ્ધિથી આપની પાસે આવ્યા નથી, પણ 11 ઇન્દ્રિયોના વિષયને છોડીને આવ્યા છીએ. એની વાસનાને પણ છોડી છે. એમ ન કરીએ તો આપના ચરણમાં આવી જ ન શકાય.
વળી આપે આવવાનું કારણ કહો એમ કહ્યું. એ બાબતમાં કહેવાનું કે અમોને આપ ભજો, બીજી વાત કહો એ નહીં એમ કહો તો તે આપનો આગ્રહ ખોટો છે. કેમ કે પ્રભુનું ભજન ન કરવું અને બીજું બધું કરવું એવો જીવનો આગ્રહ ખોટો છે. તેવો અમને ન ભજવાનો આપનો આગ્રહ છે. યે યથા મામ પ્રપદ્યન્તે, એ ન્યાય તો અમને આપ લાગુ કરતા નથી. એ ન્યાય સ્વીકારવો તો અમારો ત્યાગ કરવાનો નથી, કેમ કે અમે આપને છોડવાની ખુશી નથી. વળી અમારું ભજન વિષય જેવું નથી, તેનું સ્વરૂપ અમે વિશેષ સ્પષ્ટ કરી શકતા નથી. પણ જેમ આદિદેવ ભગવાન મુમુક્ષોને ભજે છે તેમ આપ અમને ભજો. પૂર્વ ઉત્તર કાંડમાં ભજન સાર્થક છે, એમાં પણ દેવ ભજન વ્યભિચારજનક કહેવાતું નથી. પુરુષાંતર ભજનમાં પણ વિવાહિત પતિ અભજનીય થતો નથી. એ વ્યભિચાર દોષથી અનંગીકાર તો કરે, તેનાથી પણ અભજન તો ન થઈ શકે. લૌકિક પતિ જેમ ઇતર ભજન છોડાવી સ્વભજનમાં જોડી દે છે તેમ આપે કરવું જોઈએ. તેથી આપ અમોને ઘેર પાછા મોકલો એ આપને ઉચિત ન ગણાય. આદિદેવ મુમુક્ષુને આત્મીયતાથી સ્વીકારી છે, એને આત્મરૂપે સ્ફુરે છે, એને આનંદ આપે છે અને પોતાના સ્વરૂપમાં એને રાખવા માટે સ્વરૂપ પ્રકટ કરે છે. તેથી મુમુક્ષોને દેવ પોતે ભજે છે એમ કહ્યું, નહીં તો મુમુક્ષુ ભગવાનને જ ભજે છે તેમ કહેવું જોઈએ. એનું ફલ દ્વારા ભજન છે. તેથી જીવને પૂર્વાવસ્થામાં મૂકતા નથી, પણ સ્વરૂપમાં જ રાખે છે. તેમ આપ અમને આપની પાસે રાખો, ઘેર ન મોકલો, એ કહેવાનું તાત્પર્ય છે. આપે એમ કહ્યું કે સ્ત્રીઓનો પતિ વગેરેની સેવા કરવી એ સ્વધર્મ છે, તે છોડવામાં એનું અનિષ્ટ છે. વળી આ ઘોર રાત્રિમાં અહીં આવવું એ ઠીક નથી. એના ઉત્તરમાં કહેવાનું કે આપે તો પતિ, પિતા, પુત્રની સેવા કરવી એ સ્ત્રી ધર્મ છે એમ કહ્યું, પરંતુ ધર્મશાસ્ત્ર દેહને ઉદ્દેશીને રચાયું છે. જીવનો વિચાર એણે કર્યો નથી, તેથી એણે આત્મધર્મ કે ભગવત ધર્મનો વિચાર કર્યો નથી. તેમ આપે પણ ધર્મશાસ્ત્રનો વિચાર કરી કહ્યું, પણ અમારો વિચાર કર્યો નથી. તેથી આપે કહેલા વચનને અમો દૂષણ આપતા નથી, પણ એનો વિચાર કરીએ છીએ. અમારો વિચાર પણ સ્ત્રીઓએ સ્વધર્મમાં રહેવું એ વાત સ્વીકારે છે, પણ તે પતિ વગેરે ધર્મના સ્વરૂપ નથી, તેમ તેના આધાર નથી, પણ એ ધર્મમાં નિમિત્ત છે. એ ધર્મ બે પ્રકારનો છે, એક તો અનુષ્ઠીયમાણ અને બીજો પ્રમીયમાણ. તેમાં અનુષ્ઠીયમાણમાં પુત્ર આદિ નિમિત્ત છે, પ્રમીયમાણમાં ગુરુ નિમિત્ત છે. તેથી એવો ઉપદેશ આપનાર ગુરુની પ્રથમ તો સેવા કરવી જોઈએ, નહીં તો એ હૃદય ધર્મમાં આવીને સ્થિર ન થાય, અને હૃદયમાં ન આવે તો એ ધર્મનું જ્ઞાન જ ન થાય, અનુષ્ઠાન તો દૂર જ રહી જાય. વળી ભગવાનનું વાક્ય અનુવાદક નથી. જો એ પહેલા અમે એવો ધર્મ જાણ્યો હોત તો એ પ્રમાણે કરત. ગુરુની સેવા કર્યા વગર એમને કહેલ ધર્મ હૃદયમાં આવે નહીં. જો ઉપદેશ માત્રથી હૃદયમાં ધર્મ દાખલ થાય તો આપે ઘેર જવાનું કહ્યું ત્યારે જ અમે ઘેર પહોંચ્યા હોત. તેથી આપે ઉપદેશ કર્યો તે ધર્મ સિદ્ધ થવા માટે પણ પ્રથમ આપની સેવા કરવી યોગ્ય છે. ઉપદેશનું સ્થાન તો એનો કરતા હોય છે. વળી ધર્મો કેટલાક ઉત્કૃષ્ટ છે, કેટલાક સમાન છે, કેટલાક હીન છે. એમાં જેમ પતિ વગેરે સ્વમાનની સેવા કરવાની છે, તેમ જન્મ આપનાર ઈશ્વરની સેવા પણ કર્તવ્ય છે. નહીં તો નિયામક હોવાથી એની પ્રેરણા વગર કોઈ ધર્મની સ્ફૂર્તિ ન થઈ શકે. પ્રાકૃતમાં આપ જ અંતર્યામી અને ઈશ્વર છો. તે આપ અમને અંતઃકરણથી સ્વસેવામાં પ્રેરો છો અને વચનથી ગૃહગમન કહો છો. વળી ધર્મનું મૂળ ધર્મી છે, તે ધર્મીનો વિરોધ ન થાય તેમ ધર્મ કર્તવ્ય છે. એમ ન હોય તો પુરુષને અનિષ્ટમાં પ્રવર્તાવનાર અનાપ્ત થાય. માટે ધર્મશાસ્ત્રમાં શરીર પ્રિય હોવાથી શરીરનો અનુરોધ કર્યો છે. તો કોઈને શરીર પ્રિય છે, કોઈને આત્મા પ્રિય છે, કોઈને પરમાત્મા પ્રિય છે, કોઈને દેહ નિર્વાહક પ્રિય છે. આપ તો સર્વના આત્મા,
પ્રિય અને નિર્વાહક છો, તો કેવળ અમારા જ નહીં પણ પ્રાણી માત્રના નિર્વાહક, આત્મા, બંધુ અને પ્રિય હોવાથી આપ જ અમારા સેવ્ય છો. તમારા માતા પિતા, પુત્ર વગેરે તમારી વાટ જોતા હશે એ આપે કહ્યું. વળી બંધુઓને ભય થાય એવું ન કરો એમ કહ્યું. એ અમે જ એવું કર્યું છે કે બીજા કોઈએ પણ એવું કર્યું છે? એમાં પણ અધમ હોય તે અનુવૃત્તિ છે કે ઉત્તમ પણ કરે છે? ઉત્તમ પણ આપની સેવામાં અશક્ત હોય તે કરે છે કે સેવામાં શક્તિવાળા હોય તે કરે છે? એ બધો વિચાર અહીં કરવો જોઈએ. આ બાબતમાં મોટાઓનું ચરિત્ર નિર્ણાયક હોવાથી એ જ વાત કહે છે કે આત્માનું હિત કરનાર ડાયા પુરુષો તો આપના સ્વરૂપમાં પ્રીતિ કરે છે, કેમ કે એને દેહ ઇન્દ્રિયનું હિત કરવાનું નથી. સ્નેહ હોય તો ત્યાં ક્રિયા થાય છે. ભગવાનમાં જ જે ઉપચાર આપણે કરીએ તે આત્મગામી થાય છે. તચ્ચાત્મને પ્રતિમુખસ્ય યથા મુખશ્રીઃ. તેમાં આ વાત સ્પષ્ટ કહી છે. પ્રીતિથી સેવા થાય છે. પુત્ર આદિની સેવા જો ધર્મરૂપ હોય તો એ સેવા પુરુષાર્થરૂપ ગણાય અને આત્મગામી થવી જોઈએ, પણ એમ થતું નથી. તેથી એને છોડી ભગવાનને ભજે તેને કુશળ કહ્યા છે. એની કુશળતા એટલી જ કે પ્રવૃત્તિ કરતા એ નિવૃત્તિમાં નિષ્ઠાવાળા છે. ઇન્દ્રિયો આત્મગામી થાય એમાં પણ જો એ ભગવદ અર્થ ઉપયુક્ત થાય તો જ તેથી કેવળ નિગ્રહ કર્યા કરતા ભગવત સેવામાં એને જોડવામાં આવે તો જલ્દી આત્મગામી થાય. એમ કરનાર લોકોને આ શ્લોકમાં કુશળ કહ્યા છે. વળી આપમાં એ શબ્દથી ભગવતવાચક એક વચન છે. તેમાં પતિ, પુત્ર આદિ સર્વ ભાવ આવી જાય છે. એ સર્વ પ્રથમ શ્લોકમાં પ્રેષ્ઠો ભવાન ઇત્યાદિ વાક્યથી કહેવાઈ ગયું છે. આપ સ્વાત્મા એટલે સ્વરૂપભૂત છો, પણ દેહમાં અધ્યાસને લઈને એમ નથી. વળી પ્રિયની સેવા કરવી જોઈએ, એ પણ નિત્ય પ્રિય હોવો જોઈએ. એવા પ્રિય તો આપ જ છો. એમ નિત્ય પ્રિયની સેવા ન માનીએ તો ઝાડની સેવા પણ ધર્મરૂપ થઈ જશે. જેમ જન્મ પરિચ્છેદક છે તેમ દિવસ પણ પરિચ્છેદક છે. વળી પતિ, પુત્ર આદિ ધર્મના હેતુ નથી, પણ એ તો દુઃખ આપનાર છે. ધર્મના હેતુ હોય તે દુઃખ આપનાર ન હોય. જો એમ જ હોય તો સંસાર ન થવો જોઈએ. તેથી પતિ, પુત્ર આદિને ભય થાય કે એમનું ગમે તેમ થાવ, એમાં અમારે વિચાર કરવા જેવું કાંઈ નથી. પણ એક અમારી માગણી છે, જેના વગર શાસ્ત્ર અને યુક્તિ એ બધું વૃથા થઈ જાય છે એમ છે. એ પ્રાર્થના એટલી જ છે કે આપ પ્રસન્ન થાઓ. આપની અકૃપાથી જ લોકો ભ્રાંત થઈને દુઃખના હેતુમાં પ્રવૃત્ત થાય છે. આપ કહો કે તમને હું પ્રસન્ન થાવ એવું સાધન તમે શું કર્યું છે? એવી શંકાના ઉત્તરમાં કહેવાનું કે આપ વરદાન આપનારામાં સૌથી મોટા છો. વરદાન આપનાર કોઈના સાધનનો વિચાર કરતા નથી. એ તો લોકોના ક્લેશને જોઈને દયા કરે છે. અમે પણ ક્લેશવાળા છીએ, તો આપ કૃપા કરો. તપની પેઠે ક્લેશ પણ આપને દયા કરવાનું સાધન છે. તેથી આપ અમારી આશા છોડાવશો તો પ્રાણ બચશે નહીં. તેથી સ્ત્રીના હૃદયને જાણનારે કહ્યું છે કે આશા બંધો હૃદયમ ઋણદ્ધિ. આપ તો દ્રષ્ટિ વડે પોષક છો, માટે અરવિંદ નેત્ર સંબોધન કર્યું. વન જોવાને આવ્યા હતા તે તમે જોયું, હવે ઘેર જાઓ એમ આપે કહ્યું. એ સંબંધમાં કહેવાનું કે વન જોવાનું તો ત્યારે બને કે જ્યારે ચિત્ત સ્થિર હોય. એ ચિત્તને તો આપે લઈ લીધું છે, કેમ કે આપ આનંદરૂપ છો. જ્યારે સાક્ષાત પરમાનંદ મળતો હોય તો પરંપરાથી પાક્ષિક સાધનને કોણ ગ્રહણ કરે? તેથી
ચિત્ત આપનામાં પહોંચ્યું એટલે વનમાં જવાનું તો રહ્યું, પણ ઘરમાં પણ ચિત્ત જતું નથી. એનાથી જ્ઞાન શક્તિ પણ આપે લઈ લીધી છે એમ કહેવામાં આવ્યું. વળી આપે એમ ન જાણવું કે કંઈ બીજા કામ માટે અમે વનમાં આવ્યા હતા. કામ માટે તો ક્રિયાશક્તિ સારી હોય તો અવાય, પણ અમારી તો ક્રિયાશક્તિ નષ્ટ થઈ છે. એ જ કહે છે કે અમારા હાથ ઘરકામ કરવાને લાયક નથી રહ્યા. ઘરમાં જે કામ ન કરી શકે તેનાથી વનનું કામ તો ન જ બને. એમાં કહેવું શું? આપની કામનાથી અમારું બળ નષ્ટ થયું છે. તે આપના સંબંધથી જ બળ પ્રાપ્ત થાય, નહીં તો મૃતપ્રાય રહે. તેથી ઘેર જઈને સેવા કરવી તે પણ હાથના અભાવમાં બને એમ નથી. વળી તમે વ્રજમાં જાઓ એમ આપે કહ્યું, પણ આપના ચરણથી એક પગલું પણ છેટે અમારા પગ જઈ શકે તેવી સ્થિતિમાં નથી. એ પગ પોતાને ગતિ આપનાર આપના ચરણને પહોંચ્યા. હવે એને ગંતવ્ય રહ્યું નહીં, તેથી એની ગતિ છૂટી ગઈ. મૂળમાં પહોંચે તેની ગતિ રોકાઈ જાય. એમ ન હોય તો વૃક્ષને પણ ગતિ થવી જોઈએ. જો આપ ગાડા વગેરેમાં બેસાડી ત્યાં મોકલો તો પણ ત્યાં જઈને કર્તવ્ય તો બને નહીં. તેથી જવું વ્યર્થ છે. આશા ભંગ થતાં શરીર શોષણ થઈ જાય. એટલે બાળકોને પોષણ કરાવવાને પણ લાયક ન રહીએ. તેથી સ્તનપાન કરાવવું પણ અશક્ય છે. હે અંગ, આપનું અધરામૃત પ્રવાહ રૂપે આપ વહાવી અમારા હૃદયમાં આપે જે કામ ઉત્પન્ન કર્યો છે અને જે અમને ભસ્મ કરી રહ્યા છે તે શાંત કરો. આપે હાસ કર્યું, ભાવવાળી દ્રષ્ટિ કરી અને અવ્યક્ત મધુર શબ્દ વડે એ કામ આપે જ ઉત્પન્ન કર્યું. એમાં હાસ કામજનક છે, અવલોકન એને મદદ કરનાર છે. અવ્યક્ત મધુર ગીત વાયુનું કામ કરે છે, તેથી એ વધે છે. એ કામાગ્નિ હૃદયમાં પ્રગટ્યો છે. ત્યાં તો ફક્ત અમૃત પહોંચી શકે. એમાં પણ એના પૂર હોય તો જ એની શાંતિ થાય. થોડા અમૃતની કાંઈ અસર ન થાય. અલૌકિક અગ્નિ અલૌકિક ઉપાયથી શાંત થાય. કંદર્પો મરે તો બાળે છે. એ જીવતો હોય તો અગ્નિરૂપ થતો નથી. અમૃત મળે તો જ એ જીવતો થાય. એ પણ દેવભોગ્યા સુધાથી જીવતો ન થાય. એમ થતો હોત તો એ ઘણા દિવસ પહેલા જીવતો થયો હોત. એ કામ સૃષ્ટિના કારણરૂપ છે, માટે એનો મોક્ષ તો સંભવતો નથી. તેથી ગુપ્ત એવા અધરામૃતથી એનું જીવન શક્ય છે. તેથી સિંચન કરવાનું કહ્યું છે, નહીં તો ઓળવવાનું કહે. કામને જીવાડશો તો અમે જીવીશું, નહીં તો પોતે બળીશું અને બીજાને પણ બાળીશું. જો આપ જીવાડશો નહીં તો અમે વિરહ અગ્નિમાં દેહને બાળીને આપના ધ્યાન વડે આપના માર્ગને પહોંચી જઈશું. કેમ કે આપ જીવના સખા છો, તેથી આપને માર્ગે ચાલીને આપને અમે પ્રાપ્ત થઈશું. હે અંબુજાક્ષ, આપ દ્રષ્ટિ વડે જ ભક્તના તાપને નિવૃત્ત કરનાર છો. જે વખતે આપના ચરણના પૃથ્વી ઉપર પડેલા પ્રતિફળને અમે પ્રાપ્ત કર્યા ત્યારથી અમે બીજાની પાસે ઊભા રહેવાને સમર્થ થતા નથી. આપનો સાક્ષાત ચરણ સંબંધ તો દુર્લભ છે. જે રજમાં ચરણની છાપ ઉપસી આવે તે પાદતલ કહેવાય. રમા એટલે કે લક્ષ્મી પણ ચરણ વડે જીવન કરે છે. એ નાગપત્નીઓએ કહ્યું છે, તવાંગ્રી રેણુ સ્પર્શાધિકાર યદવાંછયા શ્રીહી. તેથી રમાને પણ એ ચરણનો અધિકાર છે. એને સુખ આપનાર ભગવત ચરણ જ છે. અમને તો ભૂમિમાં પડેલા પગલાનો સ્પર્શ જ થયો છે. અમને તો ભૂમિમાં પડેલા પગલાનો સ્પર્શ જ થયો છે, પણ લક્ષ્મીની જેમ અમને અમારા હૃદયમાં એ ચરણનો સ્પર્શ થયો નથી. અમે તો વિચાર કર્યો કે લક્ષ્મીને એ ચરણ હૃદયગામી થયું તો અમને પણ થશે. એ ચરણને લક્ષ્મીએ ચાંચલ્ય છોડી
તપ કરવાથી મેળવ્યું, તેમ અમે પણ ચાંચલ્ય છોડી એ ચરણનો આશ્રય કર્યો. વળી એને અરણ્ય જ નો પ્રિય છે. એ ઉપરથી અમે બધાનો સંગ પણ છોડી દીધો. શ્રીનાથજી ફરી એકવાર, વળી એને અરણ્યજનો પ્રિય છે, એટલે કે વનવાસી, જંગલમાં રહેનારા. એટલે અમે પણ બધાનો સંગ છોડી દીધો. સંગનો અભાવ જ ભગવાનને પ્રસન્ન કરવાનું સાધન છે. અરણ્ય પોતે સાત્વિક છે, વિષ્ણુના સંબંધવાળું છે. તેથી અમે એ ચરણનો લાભ થવા માટે સર્વ સંગ છોડી તત્પર થયા છીએ. બીજા પાસે ઊભા રહેવાને સમર્થ નથી, એનું કારણ તો એટલું જ કે આપના ધર્મનો પ્રવેશ અમારામાં થયો, તેથી બીજા પાસે ઊભા રહેવાને અમારામાં શક્તિ ન રહી. આપનો ધર્મ જેનામાં હોય એની પાસે અમે જઈ શકીએ. જેનો ઘાતક હોય તે તેની પાસે ઊભો રહી શકે નહીં. જેમ દેહ અભિમાની વાઘની પાસે ઊભો ન રહે, તેમ અભગવદીયની પાસે ઊભો રહી શકે નહીં. જો ઊભો રહે તો વાઘ જેમ દેહને ખાઈ જાય, તેમ અભગવદીય ભગવત ભાવનો નાશ કરી દે. જ્યાં આવો સૂક્ષ્મ વિચાર છે ત્યાં એના સ્થાનમાં જવું અને એના કામ કરવા એ વાત તો કેમ જ બની શકે? તેથી પ્રાણી માત્રની સ્તુતિ કરવી તે તો અલ્પ ગણાય. અમે તો લક્ષ્મીની જેમ અનન્ય ભાવવાળા છીએ. તેથી જેમ લક્ષ્મી સાથે આપે સર્વ પ્રકારે રમણ કર્યું, તેમ અમને પણ આપ સ્વપ્ન આદિ દ્વારા સુખ આપો છો, નહીં તો જીવન ટકી ન શકે. તેથી જ અમારું એવું કથન છે કે અમે ભુક્તપૂર્વા છીએ. તેથી હવે આપે અમને વ્રજમાં ન મોકલવા જોઈએ. લક્ષ્મી કઈ દેવગતિથી આપને પ્રાપ્ત નથી, પણ આપને પ્રાપ્ત કરવા માટે એણે મહાન તપ કર્યું. એ આપની સ્ત્રી જ નથી, પણ આપની ભક્ત પણ છે. એમ ન હોય તો વક્ષસ્થળમાં સ્વતંત્ર સ્થાન મળ્યું છે તેને છોડીને તુલસીની સાથે શક્યપણું સ્વીકારીને ચરણરજની કામના ન કરે. ચરણરજ ઉપર તુલસીનો અધિકાર છે એ પ્રથમ સ્કંદમાં કહેવામાં આવ્યું છે. એ રજનું મહાત્મ્ય શું છે એ કહે છે. એ ચરણરજમાંથી ભક્તના દેહ બંધાય છે. બધા ભક્તોના દેહ ભગવત ચરણથી થયેલ હોય છે. એ ચરણમાં તુલસી ભક્તિ રૂપે રહી છે. એ રજની પ્રાપ્તિ જેને થાય તે આપના સેવક થાય છે. તેથી લક્ષ્મીને અંતઃકરણમાં સ્થાન મળ્યું છે, છતાં એ ચરણમાં રહેવાને એટલા માટે ખુશી છે કે ચરણમાં કોઈ અન્યનો સંબંધ ન થાય. વક્ષસ્થળમાં રહેવાથી ભગવાન કોઈને ભેટે તો એનો સંપર્ક થવાનો ભય રહે, એવો લક્ષ્મી માટે ભય રહે છે. ત્યાં કહે છે કે એ લક્ષ્મીને પ્રાપ્ત કરવાને માટે બ્રહ્માદિક બીજા બધા દેવો પણ તપશ્ચર્યા કરે છે કે લક્ષ્મી અમારી તરફ દ્રષ્ટિ કરે. જો લક્ષ્મી દ્રષ્ટિ ન કરે તો બ્રહ્માદિ કોઈ પુરુષાર્થ સિદ્ધ ન થાય. તેથી બહુ લોકો એની કામના કરનાર હોવાથી લક્ષ્મીને ભય ઉત્પન્ન થયું કે કોઈ અતિ ઉગ્ર તપ કરે તો કોણ જાણે શું કરે. માટે પ્રભુને ચરણનું શરણ કરવું કે પછી એની તરફ જોઈ ન શકે. એ લક્ષ્મીની જેમ અમે પણ આપના ચરણમાં આવ્યા છીએ, કેમ કે અમને પણ બહુ લોકો પ્રાર્થના કરનાર હતા. એમના ભયથી અમે આપના ચરણમાં આવ્યા. ત્યારે બધી બલા છૂટી ગઈ. અમારા દેહ પણ આપના ચરણની રજના બનેલા છે. મૂળમાં ચકાર છે, તેથી મહિષ્યાદિના દેહો પણ ચરણ રજના છે એમ સમજવું. તેથી આપ આ વ્રજમાં અમારે માટે પધાર્યા છો, તેથી આપના સ્વરૂપને છુપાવશો એ કામ નહીં આવે, કેમ કે આપ ગુપ્ત રહી શકશો જ નહીં. તેથી અમને વિશેષ આગ્રહ ન કરાવો, પણ જેને માટે પધાર્યા છો તે કાર્યને પ્રસિદ્ધ થઈને કરો. આ શ્લોકની પહેલાના શ્લોકમાં ભગવાને લૌકિક પતિની સેવા કરવાનું કહ્યું હતું, એનો ઉત્તર આપી દીધો. આ શ્લોકથી પણ એને મળતી જ પ્રાર્થના કરે છે. જો આપની કૃપા ન હોય તો જ લૌકિક પતિનો સંબંધ થાય.
તેથી કૃપા બીજા બધાથી વધારે શક્તિશાળી હોવાથી પ્રાર્થના કરે છે કે આપ પ્રસન્ન થાઓ. આપનો પ્રસાદ થતા સર્વ મનોરથ સિદ્ધ થશે. ત્યાં શંકા કરે છે કે તમારું અદ્રષ્ટ ખરાબ કે તમે અન્યત્ર પડી ગયા. તેના ઉત્તરમાં કહે છે કે મહારાજ, આપ દુઃખ આપનાર પાપને તો દૂર કરનાર છો, તેથી આપ કૃપા કરો તો ખરાબ નસીબ તો ક્યાંય ચાલ્યું જાય. વળી અમે તો આપને શરણે થયા, એટલે આપ અમારી ઉપર કૃપા કરવાને પણ યોગ્ય છો. એ કૃપા પશુપુત્ર આદિ આપીને ન કરશો, કેમ કે અમે તો ઘરબાર છોડીને આપની સેવા કરવાની ઈચ્છાથી આવ્યા છીએ. તો આપના સુંદર સ્મિતપૂર્વક નિરક્ષરથી ઉત્પન્ન થયેલ તીવ્ર તાપને લઈને અમારો આત્મા તપી રહ્યો છે. તેને અનંત કોટી કંદર્પ લાવણ્ય રૂપ આપ સ્વતઃ પુરુષાર્થ રૂપ દાસ્ય અમને આપો. તેથી અમે દાસ્ય માગનાર છીએ, વિવાહ કરવાની ઈચ્છાથી આવ્યા નથી. તેથી જનોઈની પણ કઈ જરૂર નથી. આપે આજ્ઞા કરી હતી કે લોકેપ્સાયામ પતિર્ન ત્યક્તવ્ય, એનો ઉત્તર આપ્યો. હવે લોકમાં 3 પુરુષાર્થમાં પ્રથમ તો 4 પ્રકારનો મોક્ષ, ઇન્દ્ર આદિ ઐશ્વર્ય ભાવથી સ્વર્ગ પ્રાપ્તિ, અને આ લોકમાં પરમ લક્ષ્મી, 3 પુરુષાર્થ દાસ્યની પાસે તુચ્છ છે. કેમ કે આપનું શ્રીમુખ નિરખતા તે કામનાઓ નિવૃત્ત થાય છે. તેથી ભક્તિરૂપ મુખારવિંદની એ 3 પુરુષાર્થ કરતા શ્રેષ્ઠતા છે એ બતાવે છે. જો શ્રીમુખ જોવાપણું રહે તો પછી સારૂપ્ય શું કામનું? તેથી સારૂપ્યની નિરર્થકતા જાણી લેવી. 2 કુંડળ વડે શ્રીમુખની શોભા છે, અથવા આપનાથી શોભા પામતા એ કુંડળો સામીપ્યને પ્રાપ્ત થયા. એ કુંડળો પણ સાંખ્ય અને યોગરૂપ છે. ભગવત પ્રમાણને અવલંબીને રહ્યા છે. ભગવાનને આધીન એની ગતિ છે. વળી ભગવાનમુખ નિરીક્ષણ કરનાર છે, તો પછી સામીપ્ય મુક્તિ શા કામની? તેથી એ પણ શ્રીમુખ પાસે નકામી છે. વળી શ્રીમુખમાં કપોલ સ્થળરૂપ છે, જે સ્થળમાં રહીને અધર સુધાનું પાન થાય છે. સાલોક્યમાં આનંદ માત્ર અને અક્ષર અમૃતનું પાન થાય છે. એના કરતાં પણ ગંડ સ્થળમાં સ્થિતિ ઉત્તમ છે, કેમ કે ચુંબન આદિ તેની ઉપર થઈ શકે છે. અધર રસ અક્ષર રસથી ઉત્તમ છે. કુંડળથી શ્રીયુક્ત છે ગંડ સ્થળ જેમાં, એવો અર્થ કરીએ ત્યારે સામીપ્ય કરતા ભક્તિમાં શાસ્ત્રીય રસ વિશેષ છે. પરસ્પરત્વ ગુણ વાદરૂપ અક્ષરથી અધરમાં અધિકતા તો સ્પષ્ટ છે. પરસ્પરત્વ અધગુણ વાદરૂપ. વળી હાસ્યપૂર્વક અવલોકન આપ કરો છો. બ્રહ્માનંદમાં પ્રવિષ્ટ થાય તેને ભક્તિનો વિલાસ પ્રાપ્ત ન થાય. હાસ્ય સર્વરસનો ઉદ્બોધક અને જ્ઞાન પણ પ્રકટ છે. અક્ષરમાં તો બંને અવ્યક્ત છે. જલમાં ડૂબેલાને જલપાન થાય તેવું એ છે. અનુભવ રસ તો જુદાઈ હોય તો જ સંભવે છે. તેથી ભક્તિરૂપ મુખ દેખાય એવું દાસ્ય જ શ્રેષ્ઠ છે. મોક્ષ ઉપયુક્ત નથી. આપની બંને ભુજાને જોઈને ઇન્દ્ર આદિ ભાવની ઈચ્છા થતી નથી. સ્વર્ગમાં ઇન્દ્ર પરમ કાષ્ટાપન્ન છે, પણ એ ઇન્દ્ર આદિ હંમેશા દૈત્યના ભયથી મુક્ત હોતા નથી. એને પણ અભય આપનાર આપની ભુજા છે. એ જો આપની પાસે છે તો પછી આપની પાસે રહેવું ઠીક છે. ઇન્દ્ર આદિ ભાવ ભયયુક્ત હોવાથી સ્વીકારવા યોગ્ય નથી. આપના ભુજમાં ક્રિયાશક્તિ છે તે કેવળ અભય આપીને બેસી રહેતી નથી, પણ યજ્ઞ આદિ ક્રિયા વડે દેવોને હવિષ પણ પૂરું પાડે છે. ઇન્દ્ર પોતાનો અધિકાર પૂરો કરે તેને મુક્તિ આપવી એ પણ ભગવાન જ આપી શકે. ભુજને દંડ કહ્યા છે, તેથી બંને રીતે આજ્ઞા ન ઉઠાવે તો દંડ પણ એ આપે.
એમ પણ સૂચના કરી છે. હવે આપ એમ કહો છો કે સ્ત્રીએ લોક વિદ્વિષ્ટ ન કરવું જોઈએ, તેથી સન્માર્ગની રક્ષાને માટે બીજું કાંઈ ન કરતા ભગવાનનું શ્રવણ દર્શન વગેરે કરવું. તો એના ઉત્તરમાં કહેવાનું કે આપે એ ધર્મ પુરુષોને કહેવા જોઈએ, સ્ત્રીઓને એવો ઉપદેશ ન કરવો જોઈએ, કેમ કે એમનાથી એ પ્રમાણે બનવું અશક્ય છે. જે સંભવે નહીં તેનો ઉપદેશ આપવો વૃથા છે, કારણ કે ધર્મ સંસ્થાપનાર્થ આવેલ આપનું રૂપ જ ધર્મનો નાશ કરનાર છે. કારણ કે આ અદ્ભુત કર્મા છો, જેનાથી ધર્મ સ્થાપવો જોઈએ તેના વડે જ ધર્મનો નાશ કરો છો. જે લોકમાં સ્ત્રી શબ્દથી બોલાય છે તે પણ 3 લોકમાં જેટલી સ્ત્રીઓ છે તે તો મર્યાદા માર્ગથી ચલિત થયા વગર ન જ રહે. એનું કારણ એ જ કે આપ અવ્યક્ત મધુર પદ જેમાંથી નીકળે છે તેવા વેણુનો નાદ કરો છો. તેનાથી મોહમાં પડી આર્ય ચરિતથી ચ્યુત થઈ જાય છે. ગીત દેહમાં મોહ કરે છે. ગાયંતમ સ્ત્રીયઃ કામયંતે, એમ શ્રુતિ પણ કહે છે. સ્ત્રી એ દેહની સંજ્ઞા છે, ઇન્દ્રિયોને મોહ કરનાર વેણુ છે, તે રસાત્મા છે. એમાંથી નીકળતું અમૃત પ્રાણને મોહ કરનાર છે. પદો નીકળે છે, નીકળતું અમૃત પ્રાણને મોહ કરનાર છે. પદો નીકળે છે તે અંતઃકરણને મોહ કરે છે, અવ્યક્તતા જીવને મોહ કરે છે. તેથી સંમોહિત શબ્દ લખ્યો છે. પ્રમાણ બળનો વિવેક રાખનાર આર્ય કહેવાય છે. એને તો દેહ વ્યતિરિક્ત સ્વરૂપથી આવે તો પ્રમાણમાં સ્વરૂપ મુખ્ય નહીં પણ દેહ મુખ્ય છે. તેથી ઇન્દ્ર ઉપેન્દ્રમાં પણ ભેદ સ્વીકાર્યો છે. અહીં વસ્તુ વિચાર પ્રમેય બળથી કરે છે, નહીં તો વિધિ નિષેધ વ્યર્થ થઈ જાય. એ વાત 11 સ્કંદમાં કહેવામાં આવશે. માર્ગાંતર વિરોધ માર્ગાંતરમાં ઉપયોગી નથી, તેથી અહીં મર્યાદા ભંગ દૂષણ ન ગણાય. એ વાત અધ્યાય 33માં શ્રી સુખદેવજી પોતે જ પરીક્ષિત રાજાની શંકાનો ઉત્તર આપતા કહેશે. આપ કેવળ નામથી મર્યાદાનો ભંગ નથી કરતા, પણ સ્વરૂપથી પણ મર્યાદાનો ભંગ કરો છો. 3 લોકમાં પણ સુભગતા જે સ્વરૂપથી પ્રાપ્ત થાય છે તેવું તો આપનું સ્વરૂપ છે. જેમ સૂર્યથી દિવસ શોભે છે, રાત્રિ ચંદ્રથી શોભે છે, તેમ ભગવાનથી 3 લોક શોભા આપે છે. એ પણ પ્રત્યક્ષ સિદ્ધ છે. એના અનુભવો પણ પ્રત્યક્ષ છે. એ બધાને જોવાથી અને આપના અમૃત શ્રાવથી વાક્યોને સાંભળીને કોણ ચલિત ન થાય? વારું, આ તો પ્રમાણની વાતની દુર્બળતા કહી, પણ આપ તો પ્રમેય મર્યાદાને પણ હટાવી દો છો. ગાયો પ્રમાણ વાર્તાને જાણતી નથી, પશુઓ તો માતૃગમન પણ કરે છે. પક્ષીઓ સર્વભક્ષક હોય છે, વૃક્ષો સ્થાવર છે, તેને બહિ સંવેદન હોતું નથી. મૃગો સર્વતઃ ભય પામનાર છે. એ પણ આપના વેણુગીતથી મોહ પામી રસાશ્લેષ કરી પુલક ધારણ કરે છે. રસિક મનુષ્યના ધર્મને એ સ્વીકારે છે, જેને માટે ભગવાને એને પેદા નથી કર્યા, છતાં એવું કાર્ય કરે છે. તો સ્ત્રીઓ તો સ્વાભાવિક કામભાવવાળી છે. તે આપના શબ્દ સાંભળવાથી તેમજ રૂપના દર્શનથી મર્યાદા છોડે એમાં આશ્ચર્ય જેવું કાંઈ જ ગણાય, કેમ કે આપે એને તો એ કાર્ય માટે જ જગતમાં ઉત્પન્ન કરી છે. એમ ભગવાને કહેલા વાક્યોનો ઉત્તર આપતા પુષ્ટિ સિદ્ધાંત ગોપીજનોએ બતાવ્યો. એ બધું આપની કૃપાથી સિદ્ધ થાય એમ બતાવતા કૃપાની પ્રાર્થના કરે છે. આપે કહ્યું અને અમે એની વિરુદ્ધ કહ્યું એ કાંઈ વિચારવાની જરૂર નથી, પણ આપનું અહીં પધારવું શા માટે થયું છે એનો વિચાર કરી આપે અમારી ઉપર કૃપા કરવી જોઈએ, કેમ કે આપ
વ્રજના આરતી અને ભય બંનેને દૂર કરવાને પધાર્યા છો. નહીં તો સાક્ષાત પધારવાનું બીજું પ્રયોજન હોય એવું અમે જોતા નથી. પૃથ્વીનો ભાર સંકર્ષણ વ્યૂહથી નિવૃત્ત થાય. વસુદેવાદીનું પ્રિય પ્રદ્યુમ્ન વ્યૂહથી થઈ શકે. ધર્મની રક્ષા અનિરુદ્ધ કરી શકે. તો આપ વ્રજનો ભય અને ત્યાંની આરતીને દૂર ન કરો તો આપ તે સિવાયનું શું કાર્ય કરવા પધાર્યા છો એ તો બતાવો. અરે મારા વાલા, તેથી આપ અમારા આદિને મટાડવા પધાર્યા છો. અમને આ વખતે આદિ પણ એવો જ છે કે ક્ષણવાર ઉપેક્ષા કરો તો પ્રાણ ન રહે, અને અમારા પ્રાણ ન રહે તો સર્વવ્રજ મોટા સંકટમાં આવી પડે. આપ મર્યાદાથી જ એમ કરવા ઈચ્છતા હો, મર્યાદા છોડવાને ના કહો તો કહે છે કે ભગવાન આપ સર્વને સમાન છો, છતાં ઇન્દ્ર આદિને બચાવવા માટે દૈત્યોને મારી વિષમતા પણ કરો છો. તેમ આપ પણ ધર્મ મર્યાદા રક્ષક છો, તેથી અમારો સંબંધ કરો એવી પ્રાર્થના કોઈ મિષ્ઠથી કરે છે. પ્રથમ તો અમારા મસ્તક ઉપર આપ શ્રી હસ્ત ધરો. પ્રથમ તો અમારા મસ્તક ઉપર આપ શ્રી હસ્ત સ્થાપન કરો, જેના વડે અમને અભય દાન મળે, અને હૃદયનો તાપ મટાડવા માટે સ્તન ઉપર શ્રી હસ્તકમળ અમૃત સ્ત્રવનાર છે તેને સ્થાપન કરો, જેના વડે હૃદયનો તાપ શમી જાય. આ અમારું કથન અયોગ્ય નથી, કેમ કે અમે તો આપની દાસીઓ છીએ. ભગવાન ષડૈશ્વર્ય યુક્ત હોવાથી 6 પ્રકારે હરિની લીલા કહેવામાં આવે છે. શૃંગાર સ્વરૂપથી સંયોગ અને વિપ્રયોગ એવા ભેદથી 2 પ્રકારો છે. એના અહીં બંને ભેદ કહેવામાં આવે છે. પ્રથમ સામાન્ય રમણ છે. વિશેષ રમણમાં કામાદિ મિશ્રિત લીલા કહેવામાં આવે છે. પ્રથમ બાહ્ય રમણ કહેશે, પછી આંતર રમણ કહેવાશે. પછી નાના વિલાસમાં શતસ્મર કેલી, અજાત સ્મર કેલી વગેરેની સાથે ક્રીડા કરશે. જાત સ્મર કેલી અને અજાત સ્મર કેલી વગેરેની સાથે ક્રીડા કરશે. પછી વિપ્રયોગ રસને આપવાના વિચારથી ભગવાન એ ગોપીઓને માન ઉત્પન્ન કરાવે છે. જ્યારે એમનું ભગવાન માન જોશે ત્યારે ભગવાન સ્વસ્વરૂપનું તિરોધાન કરશે, કેમ કે ભગવાન લૌકિક નાયક નથી કે જે પ્રણિપાત કરી માન છોડાવે. ભગવાન તો અલૌકિક નાયક છે. તે એના હૃદયમાં રહી એ હૃદયને સ્વરૂપમાં પ્રેરીને માનમોચનમાં સમર્થ છે. તેથી અંતઃ પ્રવિષ્ટ થયા ત્યારે બહારથી દેખાતા બંધ થયા. તેમ ભગવાન કામુક નથી કે કામીના જેવી ચેષ્ટા કરે. ભગવાને ગોપીઓના વિકલવતાના વચનો સાંભળ્યા ત્યારે એમને દયા આવી અને એને જોઈ હસીને એમની સાથે રમ્યા. ત્યાં શંકા કરે છે કે ભગવાનને દેહ ઇન્દ્રિય નથી, તેથી રમણ કેમ સંભવે? એના ઉત્તરમાં કહે છે કે એ યોગેશ્વરના પણ ઈશ્વર છે. યોગમાં સર્વ અણિમા આદિ સિદ્ધિની સ્ફૂર્તિ થાય છે. તેમ અહીં પણ સર્વ ઇન્દ્રિયાદિ ભાવવાળું સ્વરૂપ સિદ્ધ થઈ ગયું. કામથી એમ નથી થયું. કામથી એમ થાય તો બીજ નિવૃત્તિથી કામ નિવૃત્ત થઈ જાય, પણ અહીં એવું નથી. પ્રથમ તો ભગવાને એનો ભાવ કોઈ દિવસ ઘટે નહીં એને માટે હાસ્ય કર્યું. એ ભક્તોનો ઉદ્ધાર કરાવે છે. મર્યાદામાં નાખી એનો નાશ કરવો નથી, માટે એની ઉપર દયા કરી રમણ કર્યું. છતાં સ્વયં તો આત્મારામ જ રહ્યા. સુબોધિનીજી કારિકા. ક્રિયા સર્વાપી સૈવાત્ર પરમ કામો ન વિદ્યતે તાસામ કામસ્ય સંપૂર્તિ રિષ્કામેનેતિ તાસ્તથા કામેન પૂરિતઃ કામઃ સંસારમ જનયેત સ્ફુટઃ કામાભાવેન પૂર્ણસ્તુ નિષ્કામઃ સ્યાત ન સંશયઃ અતો ન કાપી મર્યાદા ભગ્ના મોક્ષ ફલાપી ચ અત એતશ્ચુતો લોકો નિષ્કામઃ સર્વથા ભવેત
ભગવચ્ચરિતમ સર્વમ યતો નિષ્કામમીર્યતે અતઃ કામસ્ય નોદ્બોધઃ તતઃ શુકવચઃ સ્ફુટમ. અહીંથી ભગવાન કામના જેવી ક્રિયા કરે છે, પણ ભગવાનમાં કામ નથી. લોકમાં સ્ત્રીને જોવાથી પુરુષમાં કામનો વિકાસ થાય છે. તેવો વિકૃત કામ ભગવાનમાં નથી. અને ગોપીજનોના કામને પૂર્ણ કર્યું તે પણ નિષ્કામ ભાવથી. ગોપીઓનો કામ પૂર્ણ થયો માટે ગોપીઓ પણ નિષ્કામ છે. જો એમ ન હોત અને કામભાવ વડે કામની પૂર્તિ થઈ હોત તો એ કામ તો સંસારને ઉત્પન્ન કરનાર થાય. એ વાત આપણે લોકમાં પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. અહીં એવું કાંઈ નથી. તેથી નિષ્કામ ભાવથી જ અહીં ગોપીઓના ભાવની શાંતિ કરી છે. એમ કરીને ગોપીઓના કામ ભાવને પણ ભગવાને નિવૃત્ત કરીને તેને પણ નિષ્કામ બનાવી દીધી છે. તેથી મોક્ષ ફલક મર્યાદાનો ભંગ પણ આ ભગવત રમણમાં નથી થતો. તેથી આ રાસ પંચાધ્યાયની કથા સાંભળે તો એ સાંભળનારના કામની પણ નિવૃત્તિ થાય, એમ શ્રી સુખદેવજી એના શ્રવણનું ફલ કહે છે. તેથી એ નિષ્કામને પણ શ્રવણ કરવા યોગ્ય ભગવત ચરિત્ર છે. જો કામલીલા હોત તો શ્રી સુખદેવજી એનું વિસ્તારથી વર્ણન ન કરત અને એનું ફલ પણ વિક્રીડિતમ વ્રજવધુ ભિરિદમ ચ વિષ્ણોઃ શ્રદ્ધાન્વિતો નો શૃણુ યાદથ વર્ણયેત યહ ભક્તિમ પરામ ભગવતી પ્રતિલભ્ય કામમ રુદ્રોગમાશ્વ પહિનોત્ય ચિરેણ ધીરઃ. આ ભગવાનની વ્રજભક્તો સાથેની ક્રીડાને સાંભળનાર ભક્ત ભગવાનની ભક્તિને પ્રાપ્ત કરે અને તત્કાળ કામરૂપી રોગને દૂર કરે એવું એનું ફળ તેઓ કહેતા હતા. એવું એનું ફળ તેઓ કહે જ નહીં. માટે આ પણ ભગવાનની નિષ્કામ લીલા છે એમ સમજવું. નિષ્કામ લીલા છે એમ સમજવું. કેમ કે ભગવાનનું સમગ્ર ચરિત્ર નિષ્કામ છે. તેથી આના શ્રવણથી કામનો વધારો થતો નથી, પણ કામરૂપી રોગ મટે છે, એમ શ્રી સુખદેવજી સ્પષ્ટ શબ્દોમાં કહે છે. તેથી ભગવાને આત્માથી રમણ નથી કર્યું, આત્માથી જ રમણ નથી કર્યું, પણ ઉત્તરોત્તર રસ વધે એમ અનેકવિધ રમણ કર્યું છે. કરવા માટે રમણ કર્યું છે. ભગવદ આનંદ સ્થાપન કરવા માટે ભગવાને જે લીલા કરી તે પહેલા 29 અધ્યાયમાં કહી. એટલે આ રીતે શ્રી સુબોધિનીજી રચિત પ્રથમ અધ્યાય અહીં વિરમી રહ્યો છે અને શ્રી મહાપ્રભુજીએ તત્વાર્થદીપ નિબંધમાં અને શ્રી સુબોધિનીજીમાં જે ખુલાસા દર્શાવ્યા છે તેનું ચિંતન આપણે કર્યું. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને જરૂરથી શેર કરશો, કારણ કે આ સુબોધિનીજી આધારિત છે અને શ્રી હરિરાય મહાપ્રભુજીએ કહ્યું છે, નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની નારાધિ રાધિકા નાથો વૃથા તજન્મ ભૂતલે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને ગોપીજનોના ચરણારવિંદમાં વિનંતી ધરું છું કે હે ગોપીજનો, આપ અમારા પર કૃપા કરો, જેના કારણે અમે આપના ભાવને રંચક પણ સમજી શકીએ. જય શ્રી કૃષ્ણ.